એટલે બ્રહ્માનંદ સ્વામી તરત મહારાજને કે મહારાજ આમ તો સાધુ બરાબર છે, બહુ પ્રેમી છે, પણ પ્રેમમાં એને પછી આ કાંઈ ખબર ન રહી કે એટલે ધૂપકો માર્યો, મહારાજ રાજી રહ્યો. એમ બ્રહ્માનંદ સ્વામી હો, આ કેવા સંતો લ્યો, મહારાજ નારાજ થઈ જાય તો તરત વાર્તા અને ઓલા સાધુને પછી કાંઈક તો રાહત મળે ને પાછી, નહીં તો ભગવાન મહારાજ નારાજ થઈ જાય તો કેવું મનમાં દુઃખ લાગી જાય. પણ બ્રહ્માનંદ સ્વામી કે બહુ પ્રેમી છે, પણ પ્રેમમાં કે થોડુંક મર્યાદા ભૂલાઈ ગઈ કે હો, એમ કરીને વાતને ઠારી નાખી. શ્રીહરિ કહે લોકની મર્યાદા અને પ્રેમની રીત મળે નહીં હો. લોકની મર્યાદા રાખવા જાઓ અને ભગવાનમાં પ્રેમ રાખવા જાઓ તો એ બે વસ્તુ હરખી મળતી નથી. એમ મર્યાદા વિશે શ્રીજી મહારાજ નાતા નાતા ઘણી બધી વાતો કરી. પછી અસો ઉપર બેસી અને મોટેરા ગામ પ્રત્યે શ્રીહરિ ચાલ્યા છે. ભક્તોને દર્શન દઈ મોટેરા ગામના પાછા મહારાજ શ્રીનગર પધાર્યા છે. 10 દિવસ શ્રીજી મહારાજ શ્રીનગરમાં રહ્યા અને પછી મહારાજને હવે વિદાય લેવી છે તો સવારમાં જાકિશન સાહેબને મળવા માટે ગયા કે હવે અમે જઈએ છીએ. સાહેબ ખુશ થઈ ગયા. મહારાજને સારામાં સારી ખુરશી ઉપર બેસાડ્યા, સન્માન કર્યું, વિનંતી કરી. પ્રભુ શહેરમાં આવ્યા, બહુ આનંદ થયો અમને. અને અવારનવાર શ્રીનગરમાં પ્રભુ તમે આવતા રહેજો. તમે આવો એટલે લોકોના અંતરમાં રહેલી જે કુમતી એ નાશ પામે છે. એમ કહીને સાહેબે શ્રીજી મહારાજની પૂજા કરી. પછી મહારાજ ત્યાંથી મંદિરમાં આવ્યા, મંદિરમાં જમી લીધું. પહોર દિવસ રહ્યો ત્યારે નરનાળ દેવના દર્શન કરી અને મહારાજ ત્યાંથી વિદાય લેવા માટે તૈયાર થયા છે. શ્રીનગરમાં રહ્યા ત્યાં સુધી શ્રીહરિ બધું કામ મૂકીને 4 વખત નરનાળ દેવના દર્શન કરતા જ અવશ્ય, ગમે તેમ કરીને. અને આરતીનો સમય થાય એટલે સંતો હરિભક્તોની સાથે પોતે દર્શન કરવા પહોંચી જ જાય. આરતીનો ડંકો પડે, આપણે જો આપણે વોર્નિંગ આવે, ખબર આરતી થવાની છે, કથા વાર્તા કરતા હોય ને આપણે એક વોર્નિંગ આવે, હવે આરતી થાય, આવી જાજો દર્શન કરવા. પણ આપણે ઘણી વખત ખબર હોતી નથી. નહીતર વોર્નિંગનો અર્થ એ છે કે દરવાજા ખોલ્યા પહેલા આપણે સામે હાજર થઈ જવું જોઈએ. દરવાજા ખોલે એટલે પહેલી ભગવાન આપણા ઉપર નજર પડે. હો ઘનશ્યામ મહારાજની એ ઉત્તમ દર્શન છે. અને પછી આપણે જઈ તો એ દ્રષ્ટિ વેચાઈ ગઈ ભગવાનની, સમજ્યા ને. પહેલા લાભ લઈ ગયા. દરવાજા ખોલે અને દર્શન થાય ને એ દર્શન ઉત્તમ છે. અને પછી તમે પહોંચો તો ભલે દર્શન તો બરાબર, પણ એમાં થોડોક ફરક પડી જાય. પછી ઓને જેટલી મજા નહીં આવે. તમે ખતરો કરજો. વોર્નિંગ આવે એટલે આગળ ઊભા થઈ રહેવું. બસ દરવાજા ખુલ્યા પહેલા દર્શન ભગવાનના થાય. દ્રષ્ટિ પડે આપણા ઉપર. ખબર હે ઓલે શું હતું, કુન ગાંધારીની દ્રષ્ટિ કિના ઉપર પડવાની હતી? કુંતી ઉપર નહીં, પણ દુર્યોધન ઉપર પડવાની હતી કઈ. હો કે નાગો થઈને આવજે કે. ઈ તો વ્યાસજીની દ્રષ્ટિ હતી, ના ગાંધારીની જ હતી. પાટા ખોલ્યા. શ્રી કૃષ્ણ ભગવાને બગીચાના માલી બનીને તંગીઓ પહેરાવી દીધું, સમજા ને. એટલામાં દ્રષ્ટિ પડી નહીં, ખબર હે? જેટલામાં દ્રષ્ટિ પડી એટલું વજ્રનું થઈ ગયું, પણ ન પડી ઈ કાચું રહી ગયું, કાચું. એટલે પાટા ખોલે અને દ્રષ્ટિ પડી, પછી કદાચ ગમે એટલી દ્રષ્ટિ પડે પછી કામ ના આવે. એટલે એવો એક મહાત્મ્ય છે ભક્તજનો. વોર્નિંગ વાગે અને દોડીને પહોંચી જઈએ, સામે ઊભા હોઈએ, દરવાજા ખુલતા દરવાજાના આપણે દર્શન થાય. શ્રીજી મહારાજ આરતીમાં પહોંચી જ જતા, ડંકો પડે એ પહેલા ત્યાં પહોંચી જાય, આરતી થાય. પૂજારી હોય આગ્રહ કરે તો મહારાજ આરતી ઉતારે, નહીતર મહારાજને આરતી ઉતારવાનો આગ્રહ નહીં હોય, બીજાને કે તમે ઉતારો. બ્રહ્મચારી હોય ને, અરે ઘણી વાર તો અન્નકૂટનો ઉત્સવ, અન્નકૂટની આરતી ઉતારી હોય ને તો મહારાજ બ્રહ્મચારીને કે તમે આરતી ઉતારો, અમને દર્શન કરવાની બહુ મજા આવે. કે લ્યો દર્શન કરતા મહારાજ. હવે શ્રીજી મહારાજ ઘોડે સવાર થઈ અને ચાલ્યા છે. હે વાજતે ગાજતે બજારમાં હાલ્યા. ભક્તો બધા વડાવવા ચાલ્યા છે. લોકો જય જયકાર કરતા જાય છે. અમદાવાદના ભક્તો પ્રેમી બહુ જય જયકાર થતો જાય. અને શ્રીજી મહારાજ નીકળ્યા છે. મુક્તાનંદ સ્વામી કહે, ઉત્તમ રાજન,
બીજી બધી વાત, પણ એક વાત બહુ મજાની. મહારાજ હવે વિદાય લે છે. ગામમાં ક્યાંક ક્યાંક નિશાળું તો હોય ને, એમાં નિશાળ શબ્દ વાપર્યો છે. નિશાળમાં છોકરા ભણતા હોય તો એને હોશ થાય કે મહારાજના દર્શન કરીએ. હવે એની સ્કૂલ ચાલુ હોય એટલે છોકરા સાહેબ પાસે રજા લેવા આવે. સાહેબ રજા દો થોડીક વાર, 5 મિનિટ લાઈન લાગે. શું કામ? સ્વામિનારાયણ ભગવાન હવે વિદાય લે છે ને જાય છે, આપણે દર્શન વિનાના રહી જશે. એટલે સાહેબ કે બધા જાઓ કે થોડીક વાર. ખબર પડી જાય ને આ બાનું કાંઈ નથી, સમજ્યા કે નહીં? એને સ્વામિનારાયણના દર્શન કરવા. એટલે બધી રસ્તામાં જેટલી સ્કૂલ આવે ને, સ્કૂલમાં ભણતા છોકરાને એવો ભાવ કે પ્રભુના દર્શન કરી લઈએ. એટલે સ્કૂલમાંથી ગમે તે બાને રજા લઈ અને મહારાજ જતા હો તો બંને બાજુ લાઈનસર ઊભી જાય. એ નાના નાના છોકરાઓ પણ લાઈનસર ઊભી જાય અને પ્રભુના દર્શન કરે. શ્રીજી મહારાજ માણેક ચોક થઈ રઘુનાથજીની જગ્યા આગળથી પ્રભુ ચાલ્યા. હવે ત્યાં તો રઘુનાથ દાસનું મંદિર હતું એટલે એના જ માણસો હોય એટલે ઈર્ષાળુ બહુ, મનમાં બળે પણ બહુ, અને જેમને તેમ બોલે પણ ખરા, અને ઈર્ષાથી મનમાં બળી પણ જતા. પણ થાય કાંઈ નહીં, કરવું શું? ઈર્ષાળુ માણસ હોય ને માયને એમાં બળી જાય આમ, પણ એનાથી કાંઈ થાય નહીં. શ્રીજી મહારાજ પૂર બહાર આવ્યા, પૂરજનોને ઊભા રાખ્યા. હવે તમે અહીંયા ઊભા રહ્યો. પ્રભુ ત્યાંથી અસલાલી ચાલ્યા છે. આગળ ચાલતા અસલાલીમાં રસોઈ થઈ, મહારાજ જમી અને જેતલપુર પધાર્યા છે. જેતલપુરથી મેમદાવાદ પ્રભુ પધાર્યા છે. મેમદાવાદના ભક્તજનો દુર્લભરામ, બેચરભાઈ વગેરે વગેરે ઘણા બધા ભક્તજનો મહારાજને ખૂબ રાજી કરેલા છે. ત્યાં થકી ભગવાન શ્રીહરિ વડતાલ આવ્યા છે. રામનવમીનો ઉત્સવ કરવો છે એટલે દેશ દેશ થકી કેટલા બધા સંતો અને ભક્તજનો આવી ગયા છે. મહારાજ આવ્યા, મોટી સભા ભરાણી, મોટી મોટી સભા થતી સંત હરિભક્તોની. સવારમાં શ્રીહરિ નિત્ય ગોમતી ગળાવતા, પોતે પણ કાંઈ નહોતો, રૂમાલ હોય ને માથે માથે બાંધવાનો ચોખંડો, એમાં ગારો ભરીને મહારાજ ફાંડ લઈને પાડ માથે નાખ્યો. ગમેલા પૂરા નથી, શું કરવું પછી? એટલા માટે ગોમતી ગાળવાનો મહિમા મહારાજ બતાવવા માટે પોતે જાતે સેવા કરતા, અને બાઈઓ પણ દૂર રહી અને માટી કાઢતી. સૌનો ઉત્સાહ વધે એટલા માટે સેવાનો મહિમા પણ શ્રીજી મહારાજ બહુ જબર બતાવતા. એવી સરસ મજાની વાતો કરતા કે હા 800 થઈને બેઠા હોય ને એ ઊભા થઈને ધંધે લાગી જાય. મહારાજની વાતોમાં એવો પાવર હતો. એક દિવસ શ્રીજી મહારાજ લીમડાની છાયે પાટ ઉપર સભામાં બેઠા હતા. 1.5 પહોર દિવસ ચઢ્યો તો. વડોદરાથી આધારાનંદ સ્વામી આવ્યા, દંડવત પ્રણામ કરવા લાગ્યા મહારાજને. મહારાજે ગુલાબનો હાર પહેરાવ્યો, મૂર્તિ સંબંધી વાત પૂછી અને આધારાનંદ સ્વામી વાત બધી કહી. સાંભળીને મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા, એક વાત તમને યાદ છે? શું? તો કે શ્રીનગરમાં સંતોને જમાડવા માટે નાથ ભગત વડોદરાથી આવ્યા હતા અને ઘેબરની રસોઈ કરાવી હતી. તમારે માટે અમે સંભાળીને ઘેબર નિષ્કુળાનંદ સ્વામી અને કપિલ મુનિને આપ્યા હતા. નાથ ભગતના તરફથી એક અને એક અમારા તરફથી, એમ 2 ઘેબર તમને દીધા હતા. યાદ કરાવ્યું હો મહારાજ. તે દીજે દીધું હતું ને પંગતમાં થોડીક મજાક થઈ ગઈ હતી. એ મહારાજ અત્યારે સ્વામીને વાત યાદ કરાવી. પછી શ્રીહરિ જમવા ચાલ્યા છે. જમીને સંતોને જમાડ્યા છે. બપોરના સમયે થોડીક વાર પ્રભુ આરામ કર્યો. 2 ઘડી પોઢી અને ઉઠ્યા. ઉનાળાનો સમય હશે, હોળી એટલે ઉનાળો જ હોય ને. નહીં, નવા ચંબુમાં ઠંડુ પાણી ભરેલું હતું. નવા ઘડા, એમાં વળી કપડાં વીટેલા અને એ કપડાં પાછા પલારેલા, એવું ઠંડુ મજાનું પાણી. પ્રભુ જલપાન કરેલું છે. આધારાનંદ સ્વામીને બોલાવીને પૂછ્યું કે સયાજીરાવે અમારા ઉપર બહુ વિનયથી દર્શન દેવા માટે પત્ર લખ્યો હતો, એમાં તમે કંઈક જાણતા હો તો કયો. ગઈકાલે આવ્યા હતા કથા ફરવા. આધારાનંદ સ્વામી યુક્તિ બતાવી હતી નાથ ભગતને, પણ કોઈને કહેતા નહીં કે હવે અહીંયા મહારાજ પૂછ્યું હવે ક્યાં જાઉં કે વડોદરાના સયાજીરાવે અમારા ઉપર પત્ર લખ્યો દર્શન દ્યો,
આ વાતને તમે કઈ જાણતા હશો? લ્યો હવે ક્યાં જાવું, આધારના સામે ફસાણા આવે તો લ્યો. મહારાજ કે પત્રમાં એવું લખ્યું હતું કે મનુષ્ય જન્મમાં રાજ્યમાં કાંઈ સુખ નથી અને દુઃખમાં પણ તમારા દર્શન થાય મોટો લાભ છે. પડ્યા અહીં દુઃખમાં, હા, ગાયકવાડ જેવા રાજ્યમાં દુઃખી છીએ, આજ લગી તો તનમાં વ્યાધિ વધે એવા ઉપાય કર્યા, એવું પત્રમાં લખ્યું હતું મહારાજ કે. આજ દિવસ સુધી દુઃખ આવે એવું ઉપાય કર્યા છે. હવે કાંઈક સત્ય વાત સાંભળવામાં તમારા દર્શનની ઈચ્છા થઈ છે. સત્ય વાત સાંભળવાથી હવે તો તમારા દર્શન થાય એવી એક શુભમતી થાય એવી ઈચ્છા છે. અને શહેરના જનોને પણ તમારા દર્શન થશે, તમારી સેવામાં કામ લાગશે એટલું તેમનું ભાગ્ય ધન્ય ગણાશે, શહેરના લોકોના પણ. એવું લખે છે. તો આટલો બધો ભાવ એને થયો કેમ? સયાજીરાવને મહારાજ કે, આધારાનંદ સ્વામીને કે તમે કયો, જાણતા હો તો કહો. હવે આધારાનંદ સ્વામી જાણતા જ હતા, ઉપાય એને જ બતાવ્યો હતો. ભાવને મહારાજ પ્રત્યે કેમ રાજાને ભાવ પ્રગટે એ બધું આધારાનંદ સ્વામી બતાવ્યું હતું. હવે મહારાજ એને પૂછે છે, આધારાનંદ સ્વામી છાનું રાખવાનું કીધું, કોઈને કહેતા નહીં કેમ તો કહું. હવે મહારાજ પૂછે હવે જાવું ક્યાં? મુક્તાનંદ સ્વામી કે આધારાનંદ સ્વામી બધું જાણતા જ હતા, પણ રાજદ્વારની વાત છે ને ગુપ્ત રહે હારું, સમજા ને, એમાં થોડોક રસ. મહારાજ કે પણ હવે અંતર્જામીથી કાંઈ છાનું તો રાખી શકાય નહીં, રાખો તો એ તો જાણે જ છે. છતાંય શ્રીજી મહારાજ કે વાત જાણ્યા વિના અમે મોટા એ રાજદ્વારમાં પગ નહીં નાખીએ, હો અમે જાશું નહીં કે આ વાત ક્યાંથી આવી કયો. મહારાજ કે સમયો થઈ રહેશે ને વડતાલમાં રામનવમીનો, એટલે આ વાત જાણવા માટે અમે સદગુરુ સંતોને વડોદરા મૂકશું કે હો, તપાસ કરાવશું પૂરી, એને ભાવ પ્રગટ કેમ થયો. આધારાનંદ સ્વામી કે આ તો મારે ઉધડું લીધું હોય કે હવે આ કે સદગુરુ મોકલીશું અને સરકારનો ભાવ જાણ્યામાં આવશે. સાચો ભાવ હશે તો દિવસે દિવસે વૃદ્ધિ પામશે, અને સ્વાર્થને માટે જો ભાવ થયો હશે તો સ્વાર્થની સિદ્ધિ ન થાય તો ભાવ ઘટી જાય. માણસને કંઈક સ્વાર્થથી સેવા કરતા હોય અને સ્વાર્થ જો ન સર્યો તો ઉલટાનો એ ઊંધો થાય માણસો, અભાવ આવે એમ, એને અભાવ આવે. મહારાજ કે જોવું પડશે ભાઈ, સામાન્ય માણસ નથી હો, સયાજીરાવ સરકાર માણસ છે, વડોદરાનો રાજા, બધું તપાસ કરવો પડશે, સાચો ભાવ છે કે ખોટો છે, કેમ પ્રગટ્યો, શું કાંઈ. પછી આધારાનંદ સ્વામીએ શ્રીહરિની મરજી પ્રમાણે શ્રીજી મહારાજથી પણ ગુપ્ત નારૂપંત નાના ઉપર પત્ર લખ્યો. જો વાતમાં મજા કેવી છે, મહારાજની મરજી લીધી પણ મહારાજને ખબર ન હોય એવી રીતે કાગળ લખ્યો. એમ કાગળ લખવાની આજ્ઞા મહારાજની, પણ કાગળમાં ભાવ એવો કે આ કાગળ તમને લખવું જોઈએ, મહારાજને કાંઈ ખબર નથી એમ, એવી રીતે કાગળ લખાણો આધારાનંદ સ્વામી નારૂપંત નાના ઉપર. નારૂપંત નાના પત્ર વાંચીને બહુ આનંદને પામ્યા અને સરકારને આ પત્ર સંભળાવ્યો. સરકારને પણ આનંદ થયો. શ્રીહરિની મરજી હોય તેમ પત્રમાં લખાવ્યું. પાછું સરકારે સામે વળી મહારાજને પત્ર લખ્યો કે દીવાનનું ચલણ અમારા ઉપર નથી, કારણ કે વડોદરાનો જે દીવાન હતો ને કોઈ દેશી હશે. હવે મહારાજ કે અમે આવીને ઓલો કંઈક માથાકૂટ કરે તો મહારાજને એ જાણવું હતું ખાસ કે આ ભાવ ઊંધો તો નથી ને, અપમાન કરવા માટે ભાવ નથી જાગ્યો ને, રાજદ્વારના કાંઈ ઠેકાણા નહીં, સમજા ને. એમ તો અમદાવાદનું સુબે બોલાવ્યા હતા, સમજા ને, આવો પધરામણી કરવી છે ને પધરામણી કરવી હતી, એવા કપટ નીકળી પડે તો. મહારાજ ભલે જાણે છે પણ આ એક ઉપલો વ્યવહાર છે. પણ રાજાએ લખ્યું હો કે દીવાનનું ચલણ અમારા ઉપર કાંઈ નથી, મારી મરજી લોપી નહીં, કાંઈ ઉપાધિ કરી શકે એમ નથી, તમે ચિંતા ન કરો. કે મહારાજને કહો દીવાન શું કરી લેવાનો હતો, હર કોઈ ઉપાય તમારા દર્શન થાય એવી કૃપા કરો કે હો, બીજી અહીંયા તમારું કાંઈ અપમાન થવા નહીં દઈએ, અમે સન્માન જ કરશું. પછી નારૂપંતે પત્ર આપ્યો, સાથે ચંદેરી દુપટ્ટો, એક સારામાં સારો મોઘામાં આવેલો દુપટ્ટો મહારાજને પત્રની સાથે મોકલ્યો સયાજીરાવે. ભાત ભાતના મેવા, મીઠાઈ, સુગંધીમાન અત્તર, તેલ વગેરે બધા આપ્યા. નારૂપંતે એક સરસ મજાનો આખો એક તંબુ મહારાજને ભેટમાં આપ્યો, પાયગા આપ્યા. મુખે બહુ પ્રકારની વિનંતી કેવરાવી
જેથી રામનવમી ઉપર નારૂપંથ વડતાલ પણ આવ્યા હો, આ બધો રસાલો લઈને વડતાલમાં. અને વડતાલમાં બુરજ પાસે એક તંબુ ઉભો કર્યો એણે, ત્યાં ખડો કર્યો, મોટી સભા ભરાણી, સંતો કીર્તન ગાયા, નારૂપંત મહારાજના દર્શન કરવા માટે આવ્યા, પગે લાગીને સરકારનો પત્ર મહારાજને આપ્યો. અને મહાભારી ચંદેરી સેલું પણ શ્રીહરિને સરકાર તરફથી મહારાજને ઓઢાડ્યું નારૂપંતના. બીજી પણ મોકલેલી વસ્તુ જેટલી હતી ને, મેવા મીઠાઈ બધી મહારાજને ભેટ કરી. શ્રીહરિ પત્ર વાંચ્યો, વાંચીને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એને વાત કરી કે સરકારનો જે ભાવ થયો છે ને એનું કારણ અનેક પ્રકારની ઉપાધિ છે. કે લ્યો હજી મહારાજને કઈ સંતોષ થતો નથી. એક તો શરીરનો વ્યાધિ છે, એને માંદો છે રાજા, અને ઔષધિથી પણ મટે એમ નથી. કારણ કે અંતરના વ્યાધિના વૈદ અમે છીએ, કે બીજો કોઈ દુનિયામાં વૈદ નથી કે માય જે વ્યાધિ મટાડે એવા વૈદ તો અમે છીએ. અને અમારા સંતો પણ એ વ્યાધિ એનો ઉપાય જાણે છે. નારૂપંત કે પ્રભુ તમારા દર્શનનો જ સરકારને જે ભાવ થયો છે ને એટલું જ એક કારણ અમને જણાય છે, બીજું કોઈ કારણ નથી. કયો બસ ભાવ થયો છે. તમારા સંતોનો પ્રતાપ જોઈને, ગોપાળાનંદ સ્વામી જેવા સંતોના ચમત્કાર જોઈ અને એને એમ થયું છે કે એના ગુરુમાં કેવા ચમત્કાર હશે, ગુરુ કેવા સમર્થ હશે, એટલે આપણા દર્શન કરવાની ઈચ્છા થઈ છે. અને પ્રભુ અમારા રાજા એટલું તો જાણે છે કે સ્વામિનારાયણની બધી વાત નિર્દોષ છે, કોઈ વાતમાં દોષ નથી, નિર્દોષ મૂર્તિ છે સ્વામિનારાયણ, એવા આપણે જાણે છે. ભગવાનના અવતારો બીજા થાય છે, પણ બધા અવતારો કરતા આનું ચરિત્ર કંઈક વિશેષ છે અને નિર્દોષ છે. પ્રભુ સરકારે કહ્યું છે કે સમયા પછી અમને દર્શન દેવા માટે સદગુરુને તો મોકલજો. 10-15 દિવસ સદગુરુના મુખ થકી વાતો સરકાર સાંભળશે. મહારાજ કે અમે પહેલા સદગુરુને મોકલશું, સમયા પછી અમે પછી વિચારશું, એમનો ભાવ જાણ્યામાં આવશે પછી જોશું. સમાગમ વિના ભાવ જાણ્યામાં આવે નહીં. શ્રીહરિ સમયા પછી બ્રહ્મચારી માટે જગ્યા કરાવવા લાગ્યા. લ્યો વડતાલમાં બ્રહ્મચારી નિવાસ જેને કહેવાય ને, ત્યાં ઠાકોરજીના થાળ થાય અને બ્રહ્મચારીઓ ત્યાં કને રે એવો નિવાસ બંધાવા લાગ્યા છે. મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સોમલા ખાચર, દાદા ખાચર અને સુરા ખાચર, આટલાને મહારાજ બધાને વડોદરા મોકલ્યા. તમે જાઓ અને સરકારનો ભાવ, હકીકત, સત્ય શું છે એ જુઓ, અને સંતોને કહે મજાની વાતો કરજો, પછી કહેજો, પછી આપણે કંઈક વિચાર કરીશું. આવી બધી વાત છે. બાકીની વાત બાકીના સમયમાં સાંજે આપણે કદાચ લેવી પડશે, સમજ્યા કે નહીં, થોડીક કથા સાંજે કરવી પડશે, તો સાંજે કરશું. આવતીકાલે આપણે આ ગ્રંથની સમાપ્તિ કરવાની છે ભક્તજનો, એટલે થોડીક વાર સાંજે. અદ્ભુત ગ્રંથ છે, વાતો પણ અલૌકિક છે, સાંભળીએ છીએ આપણે આની વાતો. મહારાજ વડોદરા જશે અને જનતાને ખૂબ આનંદ થશે વગેરે કથા પછી. અત્યારે બરાબર 111મા તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા